જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શ્રી યશોદા ઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા શ્રી રાધાજીને લાડીલા એવं વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। વલ્લભના સર્વે લાડીલા વિષ્ણુને મારા જય શ્રી કૃષ્ણ। હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય પેજ 291 અને 292 અને સ્કંદ 10મો એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું। શ્રી ભાગવત ભગવાન કી જય। શ્રી કૃષ્ણ શરણમ। હવે ચારે પ્રકારે પ્રભુ રાસ રમે છે, ગાયો સાથે રાસ રમે છે એ પ્રસંગ વિશે આપણે જોઈએ કે અંતરાત્માને પાપ કરવાની ઈચ્છા ન જ હોય છતાં પણ પાપ થઈ જાય છે। ગીતામાં પણ અર્જુનનો આ જ પ્રશ્ન છે, આ સનાતન પ્રશ્ન છે। ભગવાનને તે પૂછે છે, મનુષ્યને ઈચ્છા ન હોય છતાં કોના વડે તે પાપમાં પ્રવૃત્ત થાય છે અને પાપ કરે છે? પાપ કરવાની ઈચ્છા ન હોવા છતાં તેને પાપ કેમ કરવું પડે છે? ભગવાન સમજાવે છે, રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ એ મનુષ્યના મોટા શત્રુઓ છે। તેને પાપ કરવા તરફ ઢસડી જાય છે। માટે સત્વગુણ વધારી રજોગુણ ઓછા કરો। ભાગવતમાં સમાધિ ભાષા પ્રધાન છે, લૌકિક ભાષા ગૌણ છે। તાળી પાડતા વ્રજવાસી બાળકોને પહેલા નાદ બ્રહ્મા લય થાય છે અને પછી પરબ્રહ્મમાં મનનો લય થાય છે। રોજની લીલા કથા રોજ બાળકો માતાને સંભળાવતા હતા। એટલે જ્યારે ગોપ બાળકો કૃષ્ણ સાથે વનરાવનમાં ગાયો ચરાવવા જતા હતા ત્યારે જે પ્રસંગ બનતો હતો તે રોજની કથા છે, બાળકો પોતાના માતાને કહેતા હતા। પણ આ અઘાસુર વધની કથા 1 વર્ષ પછી બાળકોએ માતાને સંભળાવે છે। અઘાસુરનો વધ ભગવાને 5 વર્ષની ઉંમરે કરેલો, તેમ છતાં અઘાસુરની વધની કથા ગોળ બાળકોએ પોતાની માતાઓને ભગવાનને 6 વર્ષે કહી, એટલે કે 1 વર્ષ પછી કહી। તો પરીક્ષિત રાજા પૂછે છે, અઘાસુરની વધની કથા બાળકોએ પોતાની માતાને 1 વર્ષ પછી કેમ કહી? તેનું કારણ શું? એમ પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો। તો સુખદેવજી કહે છે કે ભગવાનની આ અદ્ભુત રહસ્યમય લીલાનું સ્મરણ થયું। સુખદેવજીને પણ સમાધિ લાગી છે, એટલે કે જ્યાં આવી લીલા થઈ ત્યારે સુખદેવજી ભાગવતની કથા કહેતા એના સમાધિ લાગી ગઈ છે, એટલે સમાધિમાંથી જાગ્યા ત્યારે 1 વર્ષ થઈ ગયું। એટલે આ મહાકષ્ટે ધીમે ધીમે ફરી બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થતાં સુખદેવજીએ રાજાને કહ્યું, શ્રવણ કરો રાજન, કે બ્રહ્મ ગોપ બાળકોનું અપહરણ કરી ગયેલા અને 1 વર્ષ પછી ગોપ બાળકો બ્રહ્મલોકમાંથી પાછા આવ્યા, તેથી તેઓએ આ કથા પોતાની માતાને 1 વર્ષ પછી કહી। હવે સુખદેવજી 13મા 14મા અધ્યાયમાં વિસ્તારથી આ કારણ સમજાવે છે કે ચારે પ્રકારે ભગવાન રાસ રમે છે। પરમાત્માનું નામ છે રસો વૈસહ। પરમાત્મા દિવ્ય રસ સ્વરૂપ છે, તેની સાથે મિલન એ રાસ। રાસ એટલે બ્રહ્મ મિલન, બ્રહ્મ સંબંધ। રાસ એટલે કૃષ્ણ સંબંધ। જીવ ઈશ્વર સાથે એક બને તો કૃતાર્થ થાય। ગાયોની ઈચ્છા હતી કે પ્રભુ સાથે એક થવું છે, આ કેવી રીતે બને? કૃષ્ણ વાછરડા બની અમને ધાવે, ગાયને વાછરડો ધાવે છે। આ અદ્વૈત કેવું છે તે બીજો કોઈ જાણી શકે જ નહીં। એટલે કે ભાગવતમાં કહ્યું છે, ગીતાજીમાં, કે કૃષ્ણ વાછરડો બનીને ધાવે છે। તો આ અદ્વૈત વાત છે અને કોઈ સમજી પણ શકે નહીં વાલા વૈષ્ણવ। તો આ એ ગાય જાણે અને વાછરડા જાણે। ગાયોની ઈચ્છા હતી, કનૈયો વાછરડો બની અમને ધાવે, અમે એને ચાટીએ, અમારો બ્રહ્મ સંબંધ થાય। આ અધ્યાયમાં ગાયો સાથે રાસ પણ છે। ગોકુળમાં વૃદ્ધો ગોપીઓ હતી, તેમની ઈચ્છા હતી કે અમે કનૈયાને રમાડીએ। આ ગોપીઓ મનથી શ્રી કૃષ્ણને મળતી। માનસિક મિલનમાં આનંદ છે, પણ પ્રત્યક્ષ મિલનની ઉત્કંઠા આ ગોપીઓને થાય છે। આ અધ્યાયમાં એ વૃદ્ધા ગોપીઓ સાથે રાસ છે। અઘાસુરના પેટમાંથી વાછરડાઓ અને બાળકો બહાર આવ્યા। બાળકો કનૈયાને કહે, કનૈયા, અમને ભૂખ લાગી છે, અમારે જમવું છે। શ્રી કૃષ્ણ ભગવાન પણ મિત્રને કહેવા લાગ્યા, કિનારો સુંદર છે, આપણને ભૂખ લાગી છે, ચાલો આપણે યમુના કિનારે પંગત પાડીએ, આપણે અહીં જ ભોજન કરીએ અને વાછરડા ભલે નિરાતે જ ચરે। ત્યારે બાળકો સાથે ભોજન કરવા બેઠા। તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચારે બાજુએ પદ્મવ્યૂહથી બાળકો સાથે ભોજન કરવા પણ બેઠા છે। હવે પદ્મવ્યૂહ ચક્રવ્યૂહની રચના યુદ્ધમાં થાય છે। આ સમાધિ ભાષા છે, કારણ કે આપણે જ્યારે પદ્મવ્યૂહની વાત સાંભળી ત્યારે શું થાય કે આ શું? તો આ યુદ્ધની વાત છે અને સમાધિ ભાષા કહી શકાય। કમળની પાંખડીઓ એકબીજા અટકેલી રહે તેને પદ્મવ્યૂહ કહેવામાં આવે છે। કમળની મધ્યમાં કમળનો ગાભો હોય છે, કે નાની પાંખડીઓ આ ગાભા પાસે હોય છે અને મોટી પાંખડીઓ નાની પાંખડીઓ સાથે અટકેલી હોય છે। એટલે પ્રત્યેક બાળકોની ઈચ્છા છે કે મારે કૃષ્ણને સ્પર્શ કરીને બેસવું છે, કનૈયાને મારા ઘરની સામગ્રી આરોગાવીશ, કનૈયાના મુખમાં મારે કોળિયો મૂકવો છે, દૂર બેસે તો કેમ થઈ શકે? એટલે કમળની જેમ મધ્યમાં શ્રી કૃષ્ણ છે અને પરમાત્માએ દરેક બાળકને એવા અનુભવ કરાવ્યો કે તેઓ તેની પાસે જ છે। રાસલીલામાં પ્રત્યેક ગોપીઓને અનુભવ કરાયો કે હું તારી પાસે જ છું। તે જ પ્રમાણે ગોપ બાળકોને પણ પદ્મવ્યૂહની રચના કરી અને અનુભવ આપ્યો
કે હું તારી સાથે જ પાસે જ બેસેલો છું. ઈશ્વર દૂર જાય તો આનંદ મળતો નથી. વાલા વૈષ્ણવ, પ્રત્યેક ગોપ બાળકોને સ્પર્શનો આનંદ આપ્યો છે. બ્રહ્મ સ્પર્શ વગર આનંદ નથી. એટલે કે ઈશ્વર દૂર જાય તો આપણે આનંદ મળતો જ નથી. ઈશ્વર જ્યારે પાસે હોય છે ત્યારે આનંદ આવે છે. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે શ્રીમદ ભાગવત રહસ્ય પેજ 292 સ્કંદ 10 એ વિશે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ. શ્રી કૃષ્ણ શરણમ. એ વખતે શ્રી કૃષ્ણની છઠ્ઠા સર્વથી નિરાળી હતી. એ પ્રસંગ આપણે જોઈએ, કારણ કે ભાગવત તો એટલું ગુઢાર્થ અને અમૃત રસથી ભરેલો કળશ છે. જેમ જેમ આપણે ભાગવત સાંભળતા જઈએ તેમ તેમ વધારે ને વધારે સાંભળવાની આપણી વાલા વૈષ્ણવ ઈચ્છા થાય છે. ભાગવત એવું મહાન અદ્વિતીય પુસ્તક છે કે એમાંથી આપણે ખૂબ જ મળે છે. પ્રેમમાં એવી શક્તિ છે કે નિરાકાર સાકાર બને છે, નિષ્કામ ઈશ્વર પણ સકામ બને છે. જીવ ઈશ્વરનો મિત્ર છે. કનૈયો મિત્રને સમજાવે છે, બીજાને આપીને તમે ખાઓ. એકલા ખાનારને બિલાડીનો અવતાર માનવામાં આવે છે, એટલે પહેલાં બીજાને ખવડાવવું જોઈએ. એકલા છાનામાના ખાવું એ તો પશુ ધર્મ છે. એકલા કદી જ ન ખાવો. ભગવાનને ઠાકોરજીને સાથે રાખીને ધરાવીને ખાવો. ઈશ્વર સર્વને એક સરખો આનંદ આપે છે. મનુષ્ય વિષમતાથી આપે છે. આપવામાં વિષમતા રાખે છે. જીવ જોઈને આપે છે, પરમેશ્વર જોયા વગર આપે છે. ઈશ્વર જીવને લાયક સમજીને આપે છે, ત્યારે જીવ છે લોભથી છૂટે છે, જીવનો મોહ છૂટે છે. અરે ઈશ્વર આપવા બેસે છે ને ત્યારે બે હાથવાળો લેતા પણ થાકી જાય છે. જો વાલા વિષ્ણુ, તમે જુઓ કે ઈશ્વરની જ્યારે આપણા પર કૃપા થાય છે ને ત્યારે આપણે બે હાથવાળા તો શું લઈ શકીએ એટલું ઈશ્વર આપે છે કે આપણે બે હાથવાળા લેતા થાકી જાય છીએ. યજ્ઞ સ્વગ્રહ એટલે ઈશ્વર યજ્ઞના ભોગતા છે. યજ્ઞમાં આહવાન કરવા છતાં પણ ઘણીવાર પરમેશ્વર ભોજન કરતા નથી. ત્યારે આજે સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ બાળકો સાથે ભોજન કરે છે. તેના ભાગ્યની તો વાલા શું વાત જ કરવી, કે પરમાત્માને વશ કરવાનું સાધન પ્રેમ છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને આપી એ જ ભક્તિ છે અને એ જ શુદ્ધ ભાવ છે. ગોપ બાળકો કનૈયાને કહે છે કે લાલા, આ જલેબી હું તારા માટે લાવીએ છીએ. કનૈયો જવાબ આપે છે, હું એકલો નહીં ખાઉં, થોડું થોડું સર્વને આપો. થોડું હોય તો પણ થોડો ભાગ બીજાને પણ માટે કાઢી રાખવો. બીજો કહે, કનૈયા, મારી માએ તારા માટે બરફી બનાવી છે. ત્રીજો કહે છે, કનૈયા, મારી માતા તારા માટે દહીંવડા બનાવ્યા છે. શ્રી કૃષ્ણ ભોજનમાં વિનોદ કરે છે. ભોજનમાં વિનોદ થાય તો વિશેષ આનંદ આવે છે. કનૈયો કહે, આની મા પણ દહીંવડા જેવી જાડી અને બાપ પણ સુદામા જેવો દુર્બળ છે. સર્વે બાળકો હસે છે. આવી રીતના ભોજન ટાઈમે આનંદ કરતાં કરતાં વિનોદ કરતાં કરતાં જમે છે. તો ભોજનમાં પણ ખૂબ વાલા વૈષ્ણવ આનંદ આવે છે. આ પ્રમાણે ગમત કરતાં બધા બાળકોને શ્રી કૃષ્ણ જમાડે છે અને બાળકોની સાથે બેસીને જમે છે. જીવ જ્યારે સર્વસ્વ છોડી પરમાત્મા સાથે પ્રેમ કરે છે, પોતાનું અભિમાન છોડે છે ને અને પોતાનું જીવ પણ ભૂલે છે, ત્યારે ઈશ્વર પણ ભૂલી જાય છે અને જીવની સાથે રમે છે. જીવ અભિમાનમાં હું પણ રાખે છે. જીવ માને છે કે હું શાસ્ત્રી, હું પંડિત, હું જ્ઞાની, મારા જેવું કોઈ નથી. આવો હુંનો અહમ લઈને ફર્યા કરે છે. આઈ એમ સમથિંગ. તો ભગવાન તેને કહે છે કે હું તારો દાદો છું, તને મારી નથી પડી ને તો મને પણ તારી શું પડી હોય. એટલે જો વાલા વૈષ્ણવ વધારે અભિમાન કરતા હોય ને એનાથી ભગવાન પણ દૂર રહે છે. તો પરમાત્માને જો પ્રસન્ન કરવા હોય તો તેની પાસે બાળક બનીને જાઓ. આ ભોજન વખતે ભગવાન કેવા શોભતા હતા. એટલે જ્યારે ઠાકોરજી પાસે લાડ લડાવો ગમે કરો તો બાળક બનીને જવું પડે છે. અહંભાવ રાખશો તો ભગવાન ક્યારેય નજીક નહીં આવે. એ આ પ્રસંગ પરથી વાલા વૈષ્ણવ આપણે જાણવા મળે છે. એ વખતે શ્રી કૃષ્ણની છઠ્ઠા સર્વથી નિરાળી હતી. તેઓએ કમરની ભેટમાં વાંસળી ખોસેલી હતી, સિંગ અને લાકડી બગલમાં દબાવ્યા હતા. ડાબા હાથમાં ઘીવાળો દહીં ભાતનો મધુર કોળિયો હતો અને આંગળીઓમાં ખાવાલાયક ફળોના આથાણામાં દબાવી રાખ્યા હતા. ગોપ બાળકો એની ચારે તરફ ઘેરીને બેઠેલા હતા અને તેઓ જાતે સર્વની વચમાં બેસીને પોતાની વિનોદભરી વાતોથી પોતાના સાથે ગોપ બાળકોની સાથે બેસીને આ પ્રકારે બાળલીલા કરતા હતા અને બાળલીલા કરતાં કરતાં ભોજન પણ કરી રહ્યા હતા. સ્વર્ગના દેવતાઓ આશ્ચર્યચકિત થઈને અદ્ભુત લીલા જોઈ રહ્યા હતા કે અમને પણ આવું સુખ નથી એવું ગોપ બાળકો ભોગવે છે. મનથી આ લીલાના દર્શન કરો. વૃંદાવન છે, આ યમુનાનો કિનારો છે, વૃક્ષ ફળથી નમી ગયા છે, ભગવાન બાલ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે. આવી ભાવના તો કરો. કમસે કમ આપણા પુષ્ટિ માર્ગમાં ભાવના કરવી પણ ખૂબ જ સારી છે. તો આવી ભાવના કરો તો ભાવનાથી પણ ભક્તિ ફળે છે. વૈષ્ણવ મનથી વૃંદાવનમાં રહે છે. તમારું તન ગમે ત્યાં હોય પણ મનથી ઠાકોરજીના સદાય ચરણમાં જ રહેજો અને ઠાકોરજીથી ક્યારેય પણ અળગા ન થતા. ખાવું એ પાપ નથી, પણ ભગવાનને અન્ન ખાવા માટે બનાવ્યું છે એ ખાવું એ પાપ નથી, પણ ભગવાનને ભૂલી જઈને ખાઈને એ પાપ છે. ભગવત પણ કર્યા વગર
ખાઈને એ પાપ છે. એકાદશી હોય તો ઘણા કહે છે કે મારે આજે ઉપવાસ છે, હું કંઈ લેતો નથી, પછી કોઈ આગળ પાછળ જાય એટલે ફાફડા મારે છે. ખાવું એ પાપ નથી, બીજાને છેતરવું એ પાપ છે. એટલે એકાદશી છે એમ કહીને ખોટું બોલે છે અને બીજી તરફ તે બીજાને છોડીને ફાફડા ખાય છે, એ પાપ છે. એટલે હંમેશા ખાતા પહેલાં કૃષ્ણ અર્પણ કરવું જોઈએ. આપેલા આઘાસુને ભગવાને મોક્ષ આપ્યો, તેથી બ્રહ્માજી વિસ્મય પામેલા. પ્રભુને તે કાર્ય બ્રહ્માજીને ગમ્યું, તેથી બ્રહ્મા જોવા આવ્યા કે આ કનૈયો છે કોણ. એટલે બ્રહ્માને પણ વિસ્મય પમાડે એવો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. અને એવી લીલા બાળ લીલા કરે છે કે અઘાસુને મોક્ષ આપ્યો તો બ્રહ્માને પણ વિસ્મય થયું કે આ કનૈયો છે કોણ, એટલે એને જોવાનું મન થાય છે. એટલે બ્રહ્માજી જ્યારે આવ્યા ત્યારે ઉપર કહ્યા મુજબ શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે ભોજન કરી રહ્યા હતા અને તેમને જોયા. તો વાલા વૈષ્ણવો, આ બંને પ્રસંગ મારા અહીંયા પૂરા થાય છે. તો આ બંને પ્રસંગો કહેવામાં મારી ભૂલ થઈ ગઈ તો પુષ્ટિદાસને ક્ષમા આપશોજી. અને આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં હું અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.